તરફ મોદી સરકાર જાતીય વસ્તી ગણતરી કરશે। આ નિર્ણય આજે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિમાં લેવાયો છે। આજે આ નિર્ણય વિશે માહિતી આપતા સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અગાઉની કોંગ્રેસ સરકાર અને અન્ય વિપક્ષી પક્ષોએ રાજકીય દૃષ્ટિકોણથી જાતિગત વસ્તી ગણતરી વિશે વાત કરે છે। તે જ સમયે કેટલાક રાજ્યોએ રાજકીય લાભ માટે જાતિ સર્વેક્ષણો કર્યા છે, પરંતુ મોદી सरकार હવે સામાન્ય વસ્તી ગણતરીની સાથે જાતિ વસ્તી ગણતરી પણ કરશે। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए। यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था।